રોટલી કે પરાઠા સાથે ખાવાની મજા આવે તેવું બધા ગુજરાતીઓનું ફેવરિટ આ શાક ફક્ત આપણે 10 મિનિટમાં બની જાય છે. તો આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાના શાકની રેસીપી. આ રેસીપીમાં આપણે મસાલો બનાવીને ભીંડામાં ભરવાની ઝંઝટ વગર આજે આપણે આ શાક સૌથી સરળ રીતે બનાવીશું. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે અહીંયા રોટલી કે પૂરી અથવા પરાઠા સાથે ખાવાની મજા આવે તેવું સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલો ભીંડો લીધો છે. શાક માટે મેં અહીંયા ગ્રીન કલરના ભીંડાની પસંદગી કરેલી છે. તો ભીંડો ફ્રેશ છે કે નહીં તેને ચેક કરવા માટે ભીંડાના પાછળનો ભાગ આ રીતે થોડો તોડીને જોઈએ તો તે તૂટી જાય છે. તો એકદમ સહેલાથી તૂટી જાય એટલે મીન્સ આપણો ભીંડો એકદમ ફ્રેશ છે. અહીંયા મેં થોડી નાની સાઈઝના ભીંડા અને કૂણા ભીંડાની પસંદગી કરેલી છે. તમે અહીંયા મીડિયમ સાઇઝના અને મોટા ભીંડાની પસંદગી પણ કરી શકો છો. હવે છરીના મદદથી આગળ અને પાછળના ભાગને કટ કરી લેશું અને ભીંડાને આ રીતે વચ્ચેથી કટ કરવાના છે. તો અહીંયા મેં બધા ભીંડા સુધારીને તૈયાર કરી લીધા છે. તો હવે મસાલા ભરવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ ભીંડા શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ કરવા રાખેલી છે. હવે તેમાં આપણે મોટી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. ભીંડાના શાક બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું હોય છે. જો તમે તેલ ઓછું ખાતા હો તો તમારા ટેસ્ટ પ્રમાણે તેલને વધારે કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 4 થી 5 દાણા મેથીના એડ કરી દઈએ. ભીંડાના શાક બનાવતી વખતે ફક્ત 2 થી 3 મેથીના દાણા તેલમાં એડ કરવા. જ્યારે શાક બનાવીએ છીએ ત્યારે ભીંડામાંથી જરા પણ ચીકાશ છૂટી પડતી નથી. હવે તેલમાં આપણે સુધારેલા ભીંડાને એડ કરી દઈએ. સાથે મસાલામાં 1 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. તો અહીંયા ભીંડો તેલ અને મસાલા સાથે સારી રીતે કોટ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને આપણે લો કરી દઈએ અને ઢાંકણ ઢાંકી ભીંડાને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેશું. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી હલાવતા રહેવાનું છે, જેથી તળિયે પેનમાં ચોટી ન જાય અને એક સરખો કૂક થાય. જ્યાં સુધી આપણો ભીંડો કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે એડ કરવાના મસાલા બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા શેકેલા શિંગદાણાનો પાવડર લીધો છે. સાથે 3 મોટી ચમચી જેટલા સફેદ તલનો મિક્સર જારમાં અધકચરા પીસીને લીધા છે. અહીંયા તમે આખા તલ પણ યુઝ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી જેટલા શેકેલા ચણાનો લોટ લીધો છે. શાકમાં ચણાનો લોટને શેકીને લેવાથી તેનો કાચો સ્વાદ શાકમાં નથી આવતો. તો ભરેલા ભીંડાના બેઝ માટે આપણે શેકેલા શિંગદાણાનો ભૂકો, તલ અને શેકેલા ચણાનો લોટ તૈયાર કરીને લીધો છે. તો હવે તેમાં મસાલા એડ કરી દઈએ. સૌથી પહેલાં હિંગ, 3 મોટી ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી જેટલા શેકેલા જીરાનો પાવડર, 2 મોટી ચમચી જેટલા કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલી ખાંડ, 2 ચમચી જેટલા લીંબુનો રસ. અહીંયા આપણે ભરેલા ભીંડાના શાકમાં ખાંડ અને લીંબુનો રસ ઉપયોગ કરવાથી શાકમાં ખાટો મીઠો સ્વાદ આવે, જેથી આ સ્ટેપ તમે સ્કીપ ના કરતા. અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું ક્રશ કરેલું લસણ લીધું છે, તેને આપણે એડ કરી દઈએ. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું છે. સાથે અડધો કપ જેટલી ઝીણી સમારેલી કોથમીરને એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી આપણે એકદમ સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે આ મસાલાને એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીજમાં તમે 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જો તમારે મસાલાને સ્ટોર કરવાનો હોય તો લીંબુનો રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો અને કોથમીરના પાન એડ નથી કરવાના. તો અહીંયા 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો ભીંડો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે.
હવે ચમચાની મદદથી આ રીતે દબાવીએ તો એકદમ સોફ્ટ છે અને હવે ભીંડામાં કોઈ પણ જાતની ચિકાશ નથી રહી. તો ભીંડામાં તૈયાર થયેલા મસાલાને આપણે એડ કરી દઈએ. ભીંડા અને મસાલાને હળવે હાથે ઉપર નીચે કરતા જઈને મિક્સ કરી લઈએ. મસાલા સાથે ભીંડો સારી રીતે કોટ થઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમને લો કરી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. મીન્સ આપણો મસાલો સારી રીતે કૂક થઈ ગયો છે. હવે ફક્ત 10 જ મિનિટમાં આપણા ભીંડાનું શાક તૈયાર છે. તો તેને સર્વ કરી લઈએ. તો ભીંડાને ભરવાની ઝંઝટ વગર એકદમ સ્વાદિષ્ટ રોટલી, પૂરી, પરાઠા સાથે ખાવાની મજા આવે તેવું આ ભરેલા ભીંડાનું શાક ઘરે જ બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવી જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ.